દુબઈમાં મેચ રમાતી હોય અને ભારત ને પાકિસ્તાનની મેચ કેવી ફિક્સ થાય તેવી રીતના આ જ મેચ એક ફિક્સ હતી અને એના બુકીઓ પણ આજ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિતુલ મહેશભાઈ સવાણી એમના બુકીઓ હતા. ત્યારબાદ આ કામના પૂંજારી ટ્રસ્ટી વિરેનકુમાર ગિરજાશંકર વૈદ, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણી ના હોય આ મોજે ગામ અબ્રામા, તાલુકો કામરેજ, જિલ્લો સુરતના બ્લોક નંબર 65 તથા બ્લોક નંબર 160 વાળી જમીનો વેચવા માટેનું એક ષડયંત્ર રચેલું. જે પૂંજારી ટ્રસ્ટી છે વિરેનકુમાર ગિરજાશંકર વૈદ તથા વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણી હોય આ જમીનો, કિંમતી જમીનો કઈ રીતના પચાવી પાડવી એનું ષડયંત્રના ભાગરૂપે એમણે આ જે પૂંજારી ટ્રસ્ટી ખરા વિરેનકુમાર એમણે એક ટ્રસ્ટનું એક ઠરાવ કર્યો. એ ટ્રસ્ટના જે તે સમયે એ લોકો મૂળ 3 ટ્રસ્ટીઓ હતા, પણ જ્યારે ઠરાવ કર્યો ત્યાર પછી તરત જ એમણે આ 2 ટ્રસ્ટીઓનું નામ ડિલીટ કરાવ્યું અને પોતે એક સિંગલ ટ્રસ્ટી તરીકે રહ્યા. આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે અમે ગ્રામજનોએ લોક ફાળો કરી અને આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરી અને આટલું ભવ્ય મંદિર અમે બનાવેલ છે. કે ભાઈ અમારે એક ધબકાર નામનું એક પેપર આવે છે અને એ ધબકાર પેપરમાં જ અમારે આ જે ઓફર અને વાંધા મંગાવવાની જે પેપર પ્રસિદ્ધિની નોટિસ છે એ અમારે ફક્ત અને ફક્ત ધબકાર ન્યૂઝપેપરમાં જ કરવી છે. હવે આપણે ધબકાર ન્યૂઝપેપર જોઈએ તો એના તંત્રી હાલ મહેશભાઈ સવાણી છે, એટલે કે આ મિતુલભાઈ મહેશભાઈ સવાણીના પિતા અને વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણીના પુત્ર. જો મારું નામ નિસર્ગ હેમેન્દ્રકુમાર ભટ્ટ, હું એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. સૌપ્રથમ આપણે જોઈએ તો અમરીશેશ્વર મહાદેવ મંદિર તથા અંબા માતા મહાદેવ અમરીશેશ્વર મહાદેવ મંદિર તથા અંબા માતા નામનું એક સાર્વજનિક ટ્રસ્ટ મોજે ગામ અબ્રામા, તાલુકો કામરેજ, જિલ્લા સુરત મુકામે નોંધાયેલ છે. આ ટ્રસ્ટ છે એક સાર્વજનિક ટ્રસ્ટ છે. ટ્રસ્ટનો નંબર છે A1639 સુરતથી મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં નોંધાયેલ છે. આ જો ટ્રસ્ટ જોવામાં આવીએ, ટ્રસ્ટના હેતુઓ મુખ્ય હોય છે. ટ્રસ્ટના હેતુ જોઈએ તો તમામ હેતુઓ ટ્રસ્ટના ધાર્મિક છે. મંદિરની સેવા પૂજા કરવું, બ્રહ્મ ભોજન કરાવવું, નવરાત્રિ નિમિત્તે પૂજા હવન કરાવવા, આ ટ્રસ્ટના હેતુઓ તમામ ધાર્મિક છે. આ ટ્રસ્ટની કુલ મૂળથી 6 જમીનો ચાલી આવેલી. એમાં એક બ્લોક નંબર 65, બ્લોક નંબર 228, બ્લોક નંબર 477, બ્લોક નંબર 160, બ્લોક નંબર 484 અને બ્લોક નંબર 584. આમ ટ્રસ્ટની કુલ 6 જમીનો ચાલી આવેલી. જ્યારે 16/2/1957ના રોજ જ્યારે આ ટ્રસ્ટ રજીસ્ટર થયું ત્યારે ટ્રસ્ટની મૂળ 3 જમીનો ચાલી આવેલી. એમાં બ્લોક નંબર 65 વાળી જમીન, બ્લોક નંબર 228 વાળી જમીન અને બ્લોક નંબર 477 વાળી જમીન. આ 3 જે જમીનો ખરી એ મૂળ જે તે સમયે ટ્રસ્ટની નોંધણી થઈ ત્યારથી આ ટ્રસ્ટની જમીનો ચાલી આવેલી હતી. ત્યારબાદ આ કામના પૂંજારી ટ્રસ્ટી વિરેનકુમાર ગિરજાશંકર વૈદ, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણી ના હોય આ મોજે ગામ અબ્રામા, તાલુકો કામરેજ, જિલ્લો સુરતના બ્લોક નંબર 65 તથા બ્લોક નંબર 160 વાળી જમીનો વેચવા માટેનું એક ષડયંત્ર રચેલું. સૌપ્રથમ જોવા જઈએ તો આ જે મૂળથી જે ટ્રસ્ટની 3 જમીનો નોંધાયેલી હતી એ જમીનો એ લોકો આ જે આ મંદિરના પૂંજારી ટ્રસ્ટી વિરેનકુમારે એક સને 2000ની સાલમાં 2018થી એક ન્યાય પરચુરણ અરજી મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં કરેલું અને ત્યાં એમણે જણાવેલું કે ભાઈ આ જે મૂળ જે 3 ટ્રસ્ટની જમીનો છે એ કોઈ ટ્રસ્ટની જમીન નથી, એ અમારી પ્રાઇવેટ માલિકીની જમીનો છે, જેથી અમને આ ટ્રસ્ટમાંથી આ જમીનો કાઢી આપો. એ બાબતે તેમણે 2023 સુધી મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં સતત પ્રયત્નો કર્યા. તેમ છતાં બી એમાં સફળ ન થતા છેવટે એમણે એ જમીન એમાં જ રવા દીધી. ત્યાર પછી આપણે બીજી જમીનોની જે વાત કરીએ કે જે બ્લોક નંબર 160 વાળી જમીન,
બ્લોક નંબર 484 વાળી જમીન અને બ્લોક નંબર 584 વાળી જમીન. આ જે જમીનો છે તે પૈકી બ્લોક નંબર 160 વાળી જમીનમાં આ કામના પૂજારી ટ્રસ્ટીએ એમના વડીલ એવા દિલીપ કુમાર પાસેથી એક રજિસ્ટર બક્ષિસ કે જેનો નંબર છે 835 2006ની સાલમાં એમણે એક રજિસ્ટર બક્ષિસ કરાવ્યું અને ત્યારથી જ આ જમીનો પચાવી પાડવા માટેનો એક કારસો એમણે રચવાનું ચાલુ કર્યું. ત્યાર પછી આ કામના જે પૂજારી ટ્રસ્ટી છે બિરેનકુમાર ગિરજાશંકર વૈદ તથા વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીઓએ આ જમીનો કિંમતી જમીનો કઈ રીતના પચાવી પાડવી એનું ષડયંત્રના ભાગરૂપે એમણે આ જે પૂજારી ટ્રસ્ટી ખરા બિરેનકુમાર એમણે એક ટ્રસ્ટનું એક ઠરાવ કર્યો. તો એ ટ્રસ્ટના જે તે સમયે એ લોકો મૂળ 3 ટ્રસ્ટીઓ હતા, પણ જ્યારે ઠરાવ કર્યો ત્યાર પછી તરત જ એમણે આ 2 ટ્રસ્ટીઓનું નામ ડિલીટ કરાવ્યું અને પોતે એક સિંગલ ટ્રસ્ટી તરીકે રહ્યા. ત્યાર પછી એમણે આ જે જમીનો ખરી એ મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની સાહેબમાં સૌપ્રથમ બ્લોક નંબર 65 વાળી જમીન એમણે વેચાણ માટેની કલમ 36 મુજબ પરવાનગી અરજી દાખલ કરી. પરવાનગી અરજી જ્યારે દાખલ કરે ત્યારે આમ જોવા જઈએ તો ચેરિટી કમિશનર સાહેબશ્રી દ્વારા એમને અવારનવાર પ્રશ્નોત્તરીના ફોર્મ રજૂ કરવાનું આવે. તો એમાં એમણે પ્રશ્નોત્તરીના ફોર્મ જે હતું એમાં એમણે મુખ્ય મુદ્દો એવો હોય કે ભાઈ આ મંદિરની જે જમીન છે વેચવાનું કારણ તમારે કઈ રીતે ઉત્પન્ન થયું છે, શા માટે આ મંદિરની જમીન તમારે વેચવી છે. તો ત્યારે એમણે આ જે પૂજારી ટ્રસ્ટી બિરેનકુમાર ગિરજાશંકર વૈદના હોય એવું બતાવ્યું ચેરિટી કમિશનરની કચેરીમાં કે આ બંને મંદિરો જે છે અમરીશેશ્વર મહાદેવનું મંદિર અને અંબા માતાનું મંદિર એ બંને ખૂબ જ ઘણું જર્જરિત મંદિર છે અને તેમાંથી પોપડા પડે છે અને જે અવારનવાર ભક્તો દર્શનાર્થે આવે છે તો એમને વાગી જવાનો ભય રહી છે. એ સુધી અમારે મંદિરનું નિભાવકામ મરામત કરાવવાનો હોય જેને કારણે આ મંદિરની જમીનો અમારે વેચવાની જરૂરિયાત પડી છે. પરંતુ ખરી હકીકત આપણે જોવા જઈએ તો આ મંદિરનું જે જીર્ણોદ્ધારનું કાર્ય એ અમુક ગામ લોકોના તરફથી સને 2016ની સાલમાં ચાલુ કરવામાં આવેલું અને 2019ની સાલમાં તારીખ 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ આ જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ કરેલું. આ જીર્ણોદ્ધારની જ્યારે કામ પૂર્ણ કર્યું અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવી ત્યારે આ કામના જે આ જમીન ખરીદનાર છે એવા વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ દર્શનાબેન જરદોશ, અમારા વિધાનસભાના સભ્ય અને હાલના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમની રૂબરૂ હાજર રહેલા અને રૂબરૂમાં આ જ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવામાં આવેલો. હાલ તમે જે મંદિરે બેઠા છો એ મંદિરમાં કોઈ પણ જગ્યાએ સ્લેબનું કામકાજ નથી કરવામાં આવ્યું, એટલે પોપડા પડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે અમે ગ્રામજનોએ લોક ફાળો કરી અને આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરી અને આટલું ભવ્ય મંદિર અમે બનાવેલ છે. ત્યાર પછી આપણે જોઈએ તો એમણે આ જે બ્લોક નંબર 65 વાળી જમીનોમાં આવી રીતના અલગ અલગ કારણો દર્શાવી અને જમીન વેચાણ માટેની પરવાનગી 36/5/2023થી મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની કોર્ટમાં દાખલ કરી. પણ ત્યાં જ્યારે પણ કોઈ વ્યક્તિ આવી મંદિરની જમીનો કે ટ્રસ્ટની મિલકત હોય તો સૌપ્રથમ કાયદાની પ્રોસિજર પ્રમાણે એનું ટેન્ડરિંગ એટલે કે ઓફર મંગાવવા, વાંધાઓ મેળવવા માટેનું જે તે સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબશ્રી દ્વારા હુકમો કરવામાં આવે કે ભાઈ આ જમીન બાબતે કોઈએ વાંધા રજૂ કરવા છે, કોઈ ટેન્ડર ભરવા છે, તો એ ટેન્ડરિંગની પ્રોસિજર આવે. તો સૌપ્રથમ આપણે જો આ કાયદાની પ્રોસિજર જોઈએ તો કલમ 36 પેટા કલમ 1 મુજબ આ જે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ છે એમાં સ્પષ્ટ જણાવેલ છે કે મંદિર જે વિસ્તારમાં આવેલું હોય તો તેનો બહોળો પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં આની ઓફરિંગ અને વાંધાની જે પ્રોસિજર છે એ કરવાની હોય છે. પરંતુ આ કામના 36/5/2023ના કામે ચેરિટી કમિશનરનાઓએ હુકમ કરેલો કે ભાઈ તમારે જે બહોળો પ્રસિદ્ધિ ધરાવતો હોય તેવા વર્તમાનપત્રમાં તમારા પેપર પ્રસિદ્ધિ જાહેર કરવાની છે. પરંતુ આ કામના બિરેનકુમાર ગિરજાશંકર વૈદના હોય વલ્લભભાઈ પ્રેમજીભાઈ તથા મિતુલ મહેશભાઈ સવાણીનાઓ સાથે મેળાપીપણામાં એક અરજી કરી કે ભાઈ અમારે એક ધબકાર નામનું એક પેપર આવે છે અને એ ધબકાર પેપરમાં જ અમારે આ જે ઓફર અને વાંધા મંગાવવાની જે પેપર પ્રસિદ્ધિની નોટિસ છે એ અમારે ફક્ત અને ફક્ત ધબકાર ન્યૂઝપેપરમાં જ કરવી છે. હવે આપણે ધબકાર ન્યૂઝપેપર જોઈએ તો એના તંત્રી હાલ મહેશભાઈ સવાણી છે, એટલે કે આ મિતુલભાઈ મહેશભાઈ સવાણીના પિતા અને વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણીના પુત્ર. એટલે આ જે ધબકાર જે પેપર ન્યૂઝપેપર છે એમની પોતાની જાતની પ્રેસ છે. એટલે એમણે આ પ્રોસિજર કરી અને ધબકાર પેપરમાં એમણે હુકમ કરાવ્યા કે ભાઈ આપ જે જાહેર નોટિસની પ્રસિદ્ધિ છે ધબકાર પેપરમાં કરાવવામાં આવે.
તો ધબકાર પેપરમાં એમણે પ્રસિદ્ધિ કરાવી અને એની કોપી કોર્ટમાં રજૂ કરી. હવે 8/3/2023ની આપણે ધબકારની કોપી જોઈએ તો એમાં ફક્ત ને ફક્ત કોર્ટમાં રજૂ કરવા પૂરતા 2 જ પેપરોમાં એ જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. ત્યારબાદ અમોને ગામવાળાને એ બાબતે જાણ થતાં અમોએ આસપાસની તમામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઇબ્રેરીઓ તથા આસપાસની તમામ લાઇબ્રેરીઓ તેમજ અમે સોશિયલ મીડિયા પરથી 8/3/2023ના રોજનું ધબકારનું ન્યૂઝપેપર અમે ડાઉનલોડ કરેલું. તો એમાં જોયું તો આ જે જાહેર પ્રસિદ્ધિની જે નોટિસ છે એ પેપરોમાં હતી જ નહીં. ફક્ત ને ફક્ત કોર્ટમાં રજૂ કરવા પૂરતી 2 જ કોપી મેં હમણાં ધબકાર પેપર નોટિસમાં છપાવી અને આખું એક આ જમીન પચાવી પાડવા માટેનું એક ષડયંત્ર રચેલું છે. ત્યારબાદ એના આધારે એમણે પછી કોર્ટમાં પ્રસિદ્ધિની નોટિસો રજૂ કરી અને એના આધારે જે તે સમયે 36/5/2023ના કામે ચેરિટી કમિશનરે હુકમ કર્યો અને હુકમની પ્રસિદ્ધિ પણ જે તે બહોળી પ્રસિદ્ધિ ધરાવતી હોય એવા ન્યૂઝપેપરમાં જાહેરાત કરવાની હોય. પરંતુ આ જે હુકમ છે એ પણ એમણે સેમ જ ટેન્ડન્સી એક અપનાવી અને 21/4/2023ના રોજના ધબકાર પેપરને કોર્ટમાં રજૂ કરવા પૂરતી ખાલી 2 જ પેપરમાં આ પેપર પ્રસિદ્ધિ કરાવી. અમે ગામ લોકોએ ઘણી મહેનત થકી અમે જે ગામની આસપાસના વિસ્તારોની કોર્પોરેશનની લાઇબ્રેરીઓ છે તથા સોશિયલ મીડિયા પરથી 21/4/2023ના રોજની ધબકારની કોપી મેળવી અને તેમાં જોતા આવી કોઈ હુકમની પ્રસિદ્ધિ પણ તેઓ દ્વારા આવેલ નથી. જેથી આ કામના વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિતુલભાઈ મહેશભાઈ સવાણી અને આજે પૂંજારી બિરેનકુમાર ગિરજાશંકર વૈદનાઓએ આ જમીનો છે એ મેળાપીપણામાં ટ્રસ્ટની કિંમતી જમીનો પચાવી પાડવા માટેનું એક ષડયંત્ર રચેલું. તેવી જ રીતે આ પ્રવૃત્તિમાં એ લોકો સક્સેસ હતા. એમણે એક 36/10/23 ટૂંક જ સમયમાં 2 માસના ગાળામાં એમણે એક બીજી અરજી દાખલ કરી કે જે બ્લોક નંબર 160 વાળી જમીન હતી તે પચાવી પાડવા માટેનો એ સેમ જ પદ્ધતિથી કારસો રહ્યો. ત્યાર પછી એમણે આજે બ્લોક નંબર 160 વાળી જે જમીન ખરી તે બાબતે ટેન્ડરિંગની પ્રોસિજર કરી અને એ પ્રોસિજરની નોટિસ એણે ધબકારમાં સેમ એ જ રીતે ધબકાર પેપરમાં આપવા માટે સુરતના સંયુક્ત ચેરિટી કમિશનરને અરજી કરી કે ભાઈ અમારે આ જે પેપર છે એ ધબકારમાં અમારે આ જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરાવી છે. તો એમણે જે તે સમયે એમણે હુકમ કરી આપ્યા અને આ બીજી બ્લોક નંબર 160 વાળી જમીન જે ખરી એની જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરવા માટે એમણે 21/4ની કોર્ટમાં કોપી રજૂ કરી 21/4/2023ના રોજની. જેથી કરીને અમે ગામ લોકોએ 21/4/2023ના રોજની ધબકારની જે પેપરની જે કોપીઓ ખરી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને આસપાસની લાઇબ્રેરીઓ તેમજ સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કરતા તેમાં કોઈ નોટિસ જણાઈ આવેલ નથી. જેથી આ રીતે એ જ સેમ પદ્ધતિથી બ્લોક નંબર 160 વાળી જમીન પણ એમણે રચાવી પાડવા માટેનો કારસો કરી અને તેમાં મહદઅંશે બંને જમીનોમાં તેઓ સક્સેસ થયા. ત્યાર પછી એમણે આ હુકમોના આધારે જે તે બંને જમીનોના વેચાણ દસ્તાવેજની પ્રોસિજર કરાવી. એટલે એ દસ્તાવેજ જ્યારે થયા ત્યાર પછી આપણી જે રેવન્યુની જે પ્રોસિજર પ્રમાણે એ જે દસ્તાવેજો થયો એની કાચી નોંધ 7/12 પર પાડવામાં આવે. એટલે જે તે સમયે એ દસ્તાવેજ થયા એટલે એની કાચી નોંધ મોજે ગામ અબ્રામા તાલુકો કામરેજ જિલ્લા સુરતના ગામ નમૂના નંબર 6માં આ એની કાચી નોંધ પડી. જ્યારે પણ કાચી નોંધ પડી એટલે અમને તરત જાણ થઈ કે ભાઈ અમને બહારથી જાણવા મળ્યું કે ભાઈ તમારા જે અમરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીનો છે કિંમતી જમીનો એ આ પૂંજારીઓએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને મિતુલભાઈ મહેશભાઈ સવાણીનાઓએ મેળાપીપણામાં પચાવી પાડી અને આવી રીતના વેચાણ દસ્તાવેજો કરી દીધેલ છે. ત્યાર પછી અમે આ મિલકત બાબતે મહેરબાન કામરેજના પ્રાંત સાહેબની કચેરીમાં વાંધા અરજી આપી દસ્તાવેજની નોંધ વિરુદ્ધ અને એ વાંધા અરજીમાં અમે મહદ અંશે એક વાંધા અરજીમાં અમે સફળ થયા અને બીજી જે વાંધા અરજી હતી એમાં અમને નિષ્ફળતા મળી. એ બંને જે જમીનો છે એ બાબતના વેચાણ દસ્તાવેજની નોંધો અમે ત્યાર પછી કલેક્ટર કચેરીમાં અમે ચેલેન્જ કરી એના વિરુદ્ધ અપીલો કરી પણ ત્યાં પણ અમને નિરાશા મળી અને હાલ એ બંને અપીલો મહેરબાન અમદાવાદના અગ્ર સચિવ સાહેબ SSRDની કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. હવે આ જે બ્લોક નંબર 65 વાળી જમીન છે એ પચાવી પાડવાનું મુખ્ય કારસો એવું છે કે આ બ્લોક નંબર 65 વાળી જમીનમાં કેવું છે કે જ્યારે ઠરાવો કરવામાં આવ્યા ત્યારે એમણે એવું બતાવી દીધેલું કે ભાઈ આ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી જે ખરા એ આ મંદિરની જમીનના બ્લોક નંબર 65 વાળી જમીનના ભાડુઆત છે. એટલે એમને ભાડુઆત તરીકે દર્શાવી. એટલે ઓલરેડી એમનું આખું ગેમ પ્લાન ફિક્સ જ હતો. દુબઈમાં મેચ રમાતી હોય અને ભારત ને પાકિસ્તાનની મેચ કેવી ફિક્સ થાય તેવી રીતના આ જ મેચ એક ફિક્સ હતી અને એના બુકીઓ પણ આજ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિતુલ મહેશભાઈ સવાણી એમના બુકીઓ હતા. એટલે આવી રીતના આખું એમણે આ ફિક્સિંગ કર્યું અને આ મંદિરની હવે આપણે જો આપણે ગુજરાત ટ્રસ્ટ એક્ટ 1950ની કલમ 36ની પેટા કલમ 1B મુજબ જોઈએ તો જ્યારે પણ કોઈ ટ્રસ્ટની ખેતીની જમીન હોય
અને એ ભાડે આપવી હોય તો 10 વર્ષ સુધી કે તેની ઉપરની મર્યાદાની જમીન 10 વર્ષ કે તેથી વધુ સમય માટે જો ભાડે આપવી હોય તો કમ્પલસરી ચેરિટી કમિશનરની પરવાનગી લેવી જરૂરી છે. તેમજ જો બિન ખેતીની જમીન હોય તો એ 3 વર્ષ માટે ભાડે તમે આપી શકો. 3 વર્ષથી ઉપરની જો માટે ભાડે આપવી હોય સમયગાળા માટે તો એના માટે પણ ચેરિટી કમિશનરની પરવાનગીની જરૂર છે. જ્યારે કલમ 36 હેઠળ 36/5/2010ની અરજી એમણે જ્યારે દાખલ કરી ત્યારે એક પ્રશ્નોત્તરી ફોર્મ ભરવામાં આવે અને પ્રશ્નોત્તરી ફોર્મમાં એ લોકોએ સ્પષ્ટ જણાવેલું છે કે આ જમીનના ભાડુઆત છે એ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી છે અને આ જે જમીન છે આશરે 10 વર્ષથી ઉપરાંતથી એ લોકો ભાડુઆત છે. હવે એકચ્યુઅલી કલમ 36 એની પેટા કલમ 1(b) જોગવાઈ જોઈએ તો 10 વર્ષથી ઉપરાંત જો એ જમીનના ભાડુઆત હોય તો કમ્પલસરી એમણે સૌપ્રથમ પહેલાં સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીમાં પરવાનગી લેવી જોઈએ, પણ આવી કોઈ પરવાનગી લીધેલી નથી. આ કામે એવા કોઈ ભાડા કરાર રજૂ કરેલા નથી. ફક્ત એમણે ઠરાવમાં બતાવ્યા અને બતાવી દીધું કે ભાઈ આ જે મિલકતના ભાડુઆત છે એને અમે એમને વેચવા માંગીએ છીએ. આ રીતના આખી જમીન બચાવી પાડવા માટેનો એક ફ્રોડ કારસો જે રચવામાં આવેલો એ આ પ્રમાણે સૌપ્રથમ કાર્યવાહી કરવામાં આવી.